તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, 84 વર્ષ બાદ દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્ભુત સંયોગ। 5 રાશિઓ પર થશે મહાલક્ષ્મીની કૃપા, શરૂ થશે રાજયોગ। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે અદ્ભુત અને દિવ્ય ક્ષણની, જેની રાહ 84 વર્ષથી જોવાઈ રહી હતી મિત્રો, આ વખતની દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ મિત્રો એક આકાશીય ચમત્કાર લઈને આવી રહી છે। કારણ કે મિત્રો, દિવાળીના દિવસે 84 વર્ષ બાદ અદ્ભુત યોગનું નિર્માણ થશે, જેની અસર 5 રાશિઓ પર જોવા મળશે મિત્રો, આ 5 રાશિના બંધ કિસ્મતના દરવાજા ખોલવાના છે। સાથે જ માતા લક્ષ્મીની કૃપા આ દિવાળીએ આ 5 રાશિના લોકો પર વિશેષ રૂપે થશે મિત્રો। તો મિત્રો, આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડશો નહીં, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે જ્યોતિષ શાસ્ત્રોમાં કોઈ દુર્લભ યોગનું નિર્માણ થાય છે તો તેને રાજયોગ કહેવાય છે। તેનો અર્થ થાય છે કે ભાગ્ય, ધન, સમૃદ્ધિ અને જીવનમાં અદ્ભુત પરિવર્તન। પરંતુ મિત્રો, જ્યારે તે યોગ લક્ષ્મી નારાયણ નામ સાથે જોડાય છે તો તે માત્ર સંસારિક નહીં, પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિનું પણ પ્રતીક બની જાય છે મિત્રો। સાથે જ સનાતન ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્વ છે। આ સૌથી મોટા તહેવારોમાંથી એક છે જે કાર્તક અમાવાસ્યાની તિથિએ ઉજવાય છે। આ તહેવાર દેવી માતા લક્ષ્મી, કુબેરજી અને ભગવાન ગણેશજીને સમર્પિત છે મિત્રો। જ્યોતિષાચાર્યના મતે 84 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ બની રહ્યો છે મિત્રો। આ સંયોગ 1941ના વર્ષ જેવો જ છે। આ યોગમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી બમણું ફળ મળે છે। દિવાળીનો તહેવાર પૂર્વ અમાવાસ્યાની તિથિએ ઉજવાય છે મિત્રો। તો મિત્રો, 21 ઓક્ટોબરે સાંજના સમયથી કાર્તક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થઈ જશે। તેથી 20 ઓક્ટોબરે દિવાળી ઉજવવી યોગ્ય રહેશે। જો આપણે 1941નું પંચાંગ જોઈએ તો વૈદિક ગણના મુજબ તે વર્ષે સોમવારે 20 ઓક્ટોબરે જ દિવાળી ઉજવાઈ હતી। તે દિવસે અમાવાસ્યાનો સંયોગ રાત્રે 8:50 સુધી હતો અને પૂજાનો સમય રાત્રે 8:14 થી 8:50 સુધીનો હતો। તો મિત્રો, 1941માં દિવાળીના દિવસે શિવ વાસ યોગનો સંયોગ બન્યો હતો। આજે 2025માં પણ દિવાળીના દિવસે શિવવાસ યોગનો સંયોગ બનશે। સાથે જ મિત્રો, 1941માં ચિત્રા નક્ષત્રનો સંયોગ પણ હતો। કુલ મળીને કહીએ તો 84 વર્ષ બાદ સમાન દિવસ, નક્ષત્ર અને યોગમાં દિવાળી ઉજવાશે મિત્રો। દિવાળીના દિવસે 84 વર્ષ બાદ બનનાર આ દુર્લભ યોગ 5 રાશિના લોકો પર લક્ષ્મી નારાયણની કૃપા દ્રષ્ટિ લઈને આવશે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેના પર કુબેર મહારાજ ધનના ખજાના ખોલવાના છે મિત્રો। પરંતુ મિત્રો, તે પહેલા મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખો। તો મિત્રો, ચાલો વિડીયોમાં હવે આગળ જાણીએ। હવે મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ। તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે 84 વર્ષ બાદ આ દિવાળીએ લક્ષ્મી નારાયણનું અદ્ભુત વરદાન તમને પ્રાપ્ત થવાનું છે મિત્રો। આ માત્ર એક સંયોગ નથી મિત્રો, પરંતુ તમારા ભાગ્યનો પુનઃજાગરણ છે। જ્યારે દિવાળી જેવા શુભ પર્વ પર શિવ વાસ યોગ, નક્ષત્ર અને કાર્તક અમાવાસ્યાનો સંયોગ થાય છે, ત્યારે વૃષભ રાશિ પર ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ થાય છે મિત્રો।
મિત્રો, વૃષભ રાશિના લોકો તમને છેલ્લા કેટલા વર્ષોમાં જેટલી મહેનત કરી છે અને જે કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયા છો તેનું ફળ હવે તમારા આ દિવાળીએ તમને મળશે. એવું લાગશે કે જાણે માતા લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર દીપ પ્રગટાવીને આશીર્વાદ આપી રહ્યા હોય. મિત્રો, આ વખતની દિવાળી તમારા જીવનમાં ધનની સ્થિરતા અને નવા અવસરનું ઉદ્ઘાટન લઈને આવી રહી છે. જે લાંબા સમયથી કોઈ આર્થિક અડચણ, દેવો કે અટકાયેલા ધનને લઈને પરેશાન હતા, તેના માટે આ સમય સુખદ સમાચાર લઈને આવશે. મિત્રો, 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે દીપ પ્રગટશે તે જ ક્ષણે તમારી રાશિના સ્વામી શુક્ર ગ્રહ અને દિવ્ય દેવ બૃહસ્પતિની યુતિ તમારા જીવનમાં સૌભાગ્યના દ્વાર ખોલશે. મિત્રો, જો તમે નોકરીમાં છો તો અચાનક પ્રમોશન કે બોનસ મળવાની સંભાવના પણ છે. મિત્રો, જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે નવા ક્લાયન્ટ, નવી ડીલ કે જૂનું દેવું પરત આવવા જેવી પરિસ્થિતિઓ બનશે. મિત્રો, લાભ ભાવમાં સ્થિર શુક્ર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને રોકાણથી લાભ થશે. દિવાળીની સાંજે જ્યારે તમે લક્ષ્મી પૂજન કરશો ત્યારે તમારી માળાનું દરેક મંત્ર માનો સાક્ષાત ફળશે. જે વૃષભ રાશિના લોકો ઘર પરિવારની જવાબદારીઓથી થાકી ગયા છે તેમના માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મબળ આપનારી હશે. મિત્રો, આ સમયે તમારી મહેનતનો દરેક કણ સોનું બની જશે. 84 વર્ષ બાદ બનનાર આ દિવ્ય સંયોગ લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા જીવનમાં નવી શરૂઆતનું પ્રતીક છે. તો મિત્રો, જે લોકોનું લગ્ન નક્કી થઈ શક્યું ન હતું કે સંબંધ બનવામાં અડચણો આવી રહી હતી તેમના માટે પણ આ દિવાળી સુખદ સંકેત લઈને આવી રહી છે. મિત્રો, તમારી રાશિ પર આ સમયે ગુરુની દ્રષ્ટિ અને શુક્રનો આશીર્વાદ લગ્ન, પ્રેમ અને સંબંધોમાં મીઠાશ લાવશે. મિત્રો, કુલ મળીને કહીએ તો આ દિવાળી તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કારકિર્દી, ધન અને પરિવાર આ ત્રણેય ક્ષેત્રમાં શુભાતનો પ્રકાશ ફેલાશે. મિત્રો, જે કાર્યો વર્ષોથી અટકાયેલા હતા તે 21 ઓક્ટોબર સુધી ગતિ પકડી શકે છે. તો મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો ચાલો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ. તો મિત્રો, તુલા રાશિને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે માત્ર પ્રકાશનો પર્વ નહીં પરંતુ મિત્રો જીવનનો એક નવો અધ્યાય લઈને આવી રહી છે. મિત્રો, 84 વર્ષ બાદ બનનાર આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે ભાગ્ય અને સન્માન બંનેનો વરદાન લઈને આવ્યો છે. તો મિત્રો, તુલા રાશિના લોકો તમે છેલ્લા કેટલાક સમયમાં ઘણી વખત અનુભવ્યું હશે કે મહેનત તો ઘણી કરીએ પરંતુ પરિણામ આશા કરતાં ઓછું મળ્યું. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. મિત્રો, આ દિવાળીએ તમારી રાશિ પર શુક્ર અને ગુરુનો વિશેષ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. આ તે જ યોગ છે જે જીવનમાં ધન, યશ, કીર્તિ અને પારિવારિક સુખ પ્રદાન કરે છે. દિવાળીના આ શુભ પર્વ પર તુલા રાશિવાળાઓના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે. મિત્રો, આ સમયે તમારા જીવનમાં અટકાયેલા કાર્યો ગતિ પકડશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ દિવાળી નવી ડીલ્સ, નવા ગ્રાહકો અને જૂના નાણાંની વસૂલાતનો યોગ લઈને આવે છે. મિત્રો, જે લોકો નોકરી કરે છે તેમને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાનું છે કે મહત્વની જવાબદારીઓ મળવાનો અવસર મળશે. સૌથી ખાસ વાત એ છે કે આ દિવાળી તુલા રાશિવાળાઓના સંબંધો અને પ્રેમ જીવનમાં પણ નવી ઉર્જા ભરનારી છે. જે લોકો કોઈ સંબંધમાં ગેરસમજણ કે અંતર અનુભવી રહ્યા હતા તેમની વચ્ચે હવે
સંવાદ અને સમજણનો પુલ બનશે મિત્રો. ગુરુ અને શુક્રનું આ દુર્લભ મિલન તમારા હૃદયને શાંતિ, પ્રેમ અને આત્મવિશ્વાસથી ભરી દેશે મિત્રો. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો, ત્યારે યાદ રાખજો કે આ માત્ર એક દીપક નથી, પરંતુ તમારા નસીબની જ્યોત છે મિત્રો. આ સાથે જ તમારી રાશિના દ્રાસ ભાવમાં સ્થિર બૃહસ્પતિ ગ્રહ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી સંભાવનાઓનો પ્રકાશ ફેલાવશે. તુલા રાશિના લોકો જે લાંબા સમયથી કોઈ મહત્વના નિર્ણયને લઈને અસમજણમાં હતા, જેમ કે નવી નોકરી, નવો વ્યવસાય કે જીવનસાથીની પસંદગી, હવે તેમના મનમાં સ્પષ્ટ આવશે. 21 ઓક્ટોબરથી લઈને આગામી 90 દિવસ સુધી તમારા દરેક નિર્ણયમાં સકારાત્મક પરિણામો જોવા મળશે મિત્રો. આ દિવાળીએ તમને આધ્યાત્મિક ઉન્નતિનો પણ અવસર મળશે મિત્રો. તુલા રાશિના લોકો માટે આ સમય માત્ર ભૌતિક સુખનો નહીં, પરંતુ મનની સંતુલન શક્તિનો પણ છે. લક્ષ્મીનારાયણનો આ સંયોગ તમને યાદ અપાવવા આવ્યો છે કે સાચું ધન મનની શાંતિ છે, અને આ શાંતિ આ વખતે તમને નિશ્ચિત રૂપે મળશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તો તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંથી એક બનવાની છે મિત્રો. કારણ કે મિત્રો, 84 વર્ષ બાદ બની રહ્યો આ લક્ષ્મીનારાયણ યોગ તમારી રાશિ માટે કર્મ, સિદ્ધિ અને સમૃદ્ધિનો કાળ લઈને આવ્યો છે. કન્યા રાશિના સ્વામી બુધ દેવ અને શુક્ર ગ્રહ બંને આ વખતે વિશેષ રૂપે તમારી મદદ કરી રહ્યા છે. આ અદ્ભુત સંયોગ તમારા જીવનમાં સ્થિરતા, સફળતા અને આર્થિક વિસ્તાર લાવનારો છે. કન્યા રાશિવાળાઓ, તમે જીવનમાં હંમેશા મહેનતની અને વ્યવહારિક રહો છો, પરંતુ ક્યારેક તમારી મહેનતનું ફળ મોડું મળે છે. હવે તે મોડું ખતમ થવાનું છે. આ દિવાળીએ તમારી દરેક કોશિશનું બમણું ફળ મળશે મિત્રો. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે દીપ પ્રગટાવશો, ત્યારે તમારી રાશિના 10મ ભાવમાં શુભ ગ્રહોની અસર હશે. તેનો અર્થ છે કે તમારું કર્મ ઉજ્જવળ અને ભાગ્ય સક્રિય હશે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં ઝડપથી સફળતા મળશે મિત્રો. અને મિત્રો, નોકરી કરતા કન્યા રાશિના લોકોને પ્રગતિ કે સન્માન પ્રાપ્ત થશે મિત્રો. મિત્રો, જ્યારે વેપારીઓ માટે આ દિવાળીના નવા સોદા, વિદેશથી સંપર્ક અને ગ્રાહક વૃદ્ધિનો યોગ લઈને આવી છે. મિત્રો, જે લોકો લાંબા સમયથી કોઈ મોટી યોજના કે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, હવે તેનું પરિણામ સફળતાના રૂપમાં મળશે મિત્રો. મિત્રો, પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સમય છે. ઘરમાં કોઈ જૂનો તણાવ કે વિવાદનું સમાધાન થશે. માતા-પિતા અને જીવનસાથીનો સહયોગ વધશે. અને મિત્રો, આ દિવાળી પરિવારની વચ્ચે ખુશીઓનું પુનઃમિલન લઈને આવી છે મિત્રો. ધન અને સંપત્તિની દ્રષ્ટિએ કન્યા રાશિવાળાઓ માટે આ દિવાળી વિશેષ છે. મિત્રો, 84 વર્ષ બાદ બનનાર આ દુર્લભ સંયોગમાં તમારું બીજું ભાવ પ્રબળ થઈ રહ્યું છે મિત્રો. એટલે કે બેંક બેલેન્સ, રોકાણ અને જમા પૂંજી વધવાનો યોગ છે મિત્રો. સાથે જ જે લોકો સોનું, વાહન કે નવું ઘર ખરીદવા માંગે છે, તેમના માટે આ સમય શુભ રહેશે મિત્રો. આધ્યાત્મિક રૂપે આ દિવાળી કન્યા રાશિના લોકો માટે મનની શાંતિ અને આત્મબળની ભેટ છે મિત્રો. તમારો ઝુકાવ પૂજાપાઠ, ધ્યાન કે કોઈ આધ્યાત્મિક સાધના તરફ વધશે મિત્રો. અને આ જ તમારું સાચું બળ બનશે મિત્રો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે કોઈ નવા
સવારથી ઓછી નહીં હોય મિત્રો. મિત્રો 84 વર્ષ બાદ જ્યારે લક્ષ્મીનારાયણનો દિવ્ય યુગ બની રહ્યો છે, તે સમયે તમારી રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે મિત્રો. મિત્રો, મિથુન રાશિના લોકોના જીવનમાં આ દિવાળી નવી દિશા, નવો વિશ્વાસ અને નવી ઓળખાણ લઈને આવનારી છે મિત્રો. છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક અસ્થિરતા, નિર્માણમાં ગૂંચવાયેલ કે આર્થિક દબાણ અનુભવી રહ્યા હતા, પરંતુ મિત્રો હવે આ દિવાળી તમને તે અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જવા આવી છે મિત્રો. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ આ દિવાળીના સમયે લક્ષ્મી યોગમાં સક્રિય થઈ રહ્યા છે. જ્યારે મિત્રો બુધની શુભ દ્રષ્ટિ ધન ભાવ પર પડશે, ત્યારે વ્યક્તિની વાણી, બુદ્ધિ અને વ્યાપારિક નિર્ણયો સોનાની જેમ ચમકવા લાગશે. આ જ કારણે આ દિવાળી મિથુન રાશિના લોકો માટે ધન વૃદ્ધિ અને સફળતાનો અવસર લઈને આવી છે મિત્રો. મિત્રો, જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને તેમના કાર્યસ્થળે સન્માન, સહારના અને પ્રમોશનના અવસરો મળશે. જ્યારે વેપારીઓ માટે આ દિવાળી જૂના ગ્રાહકોની વાપસી, નવા રોકાણકારક અને અણધાર્યા લાભોનો યોગ લઈને આવી છે. તમારા જીવનમાં હવે અટકાયેલું ધન ચાલવા લાગશે અને વિચારેલા કાર્યો પૂર્ણ થવા લાગશે મિત્રો. મિત્રો, દિવાળીની રાત્રે જ્યારે તમે દીપ પ્રગટાવો છો, તે સમયે ગુરુ ગ્રહની વિશેષ અસર તમારા પંચમ ભાવમાં રહેશે. તેનો અર્થ છે કે તમારી મહેનત હવે ભાગ્યમાં બદલવા જઈ રહી છે. તમે બોલેલા દરેક શબ્દોમાં આકર્ષણ અને પ્રભાવ વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે મિત્રો. આ જ કારણે આ સમય મિથુન રાશિવાળાઓ માટે પબ્લિક ઇમેજ, મીડિયા, લેખન અને સમાજ સાથે જોડાયેલા કાર્યમાં પ્રગતિનો કાળ છે. પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ દિવાળી તમારા ઘરમાં શાંતિ અને આનંદ લઈને આવે છે મિત્રો. મિત્રો, સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજણો ખતમ થશે અને પરિવારજનોની વચ્ચે નવી સમજણ ઊભી થશે. જે લોકો અવિવાહિત છે તેમના લગ્ન કે સગાઈના યોગ બની રહ્યા છે મિત્રો. માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી ધન લાભની દ્રષ્ટિએ આ સમય અત્યંત શુભ છે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે કોઈ સપના સાકાર થવા જેવી હશે મિત્રો. કારણ કે 84 વર્ષ બાદ બનનાર આ દિવ્ય લક્ષ્મીનારાયણ યોગ સીધો તમારી રાશિને પ્રકાશિત કરનારો છે. આ તે જ દુર્લભ સમય છે જ્યારે આકાશીય ગ્રહોની સ્થિતિઓ તમારા જીવનની દિશા બદલનારી છે. મિત્રો, કુંભ રાશિવાળાઓ, તમે ગયા કેટલાક વર્ષોમાં સંઘર્ષ, અસ્થિરતા અને માનસિક દબાણનો અનુભવ કર્યો છે. ક્યારેક કામ બનતા અટકી ગયા, તો ક્યારેક વિશ્વાસ કરનાર લોકોએ સાથ છોડી દીધો. પરંતુ મિત્રો, હવે તે સમય ખતમ થવાનો છે. મિત્રો, 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે કાર્તક અમાવાસ્યાની દીપ પ્રગટશે, ત્યારે તમારી રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલી જશે. કુંભ રાશિના સ્વામી શનિદેવ આ સમયે તમારા કર્મ ભાવમાં શુભ સ્થિરમાં છે અને તેના પર ગુરુની દ્રષ્ટિ પડી રહી છે. આ સંયોગ સામાન્ય નથી મિત્રો. આ તે જ દિવ્ય ક્ષણ છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે સક્રિય થાય છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે જીવનમાં અચાનક ઉન્નતિ, ધન અને સન્માનનો પ્રવાહ શરૂ થઈ જાય છે. આજે 84 વર્ષ બાદ દિવાળીએ બની રહ્યો આ શિવવાસ યોગ અને ચિત્રા નક્ષત્રનું મિલન કુંભ રાશિવાળાઓને કાર્યસ્થળ પર ઓળખાણ અપાવનારું છે. મિત્રો, જે લોકો નોકરીમાં છે તેમને નવી જવાબદારી, પ્રમોશન અને પ્રતિષ્ઠા મળવાના સંકેત છે મિત્રો. સાથે જ જે વેપારીઓ છે તેમના માટે આ દિવાળી નવા અવસરો
અને અણધાર્યા લાભનું પ્રતીક બની રહી છે મિત્રો. કુંભ રાશિના લોકો તેમની દૂરદર્શિતા અને સર્જનાત્મક વિચારસરણી માટે જાણીતા છે. મિત્રો, આ દિવાળીએ આ ગુણ તમારા માટે સફળતાની સીડી બનશે. તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં બ્રહ્માંડનો સહયોગ મળશે. ખાસ કરીને જે લોકો ટેકનોલોજી, મીડિયા, સોશિયલ પ્લેટફોર્મ કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ઇતિહાસ રચવાનો હોઈ શકે છે મિત્રો. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે માતા લક્ષ્મીની આરાધના કરશો તે ક્ષણે તમારી રાશિના ધન ભાવમાં સુંદર દર્શન યોગ બનશે. તેનો સીધો અર્થ છે અચાનક ધન લાભ, અટકાયેલા નાણાંની પ્રાપ્તિ અને નવી સંપત્તિના યોગ. જે લોકો ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ દિવાળી શુભ મુહૂર્ત લઈને આવી રહી છે. આજે કુંભ રાશિવાળાઓ માટે આ સમય ઘરમાં શાંતિ, પ્રેમ અને સહયોગનો છે મિત્રો. પરિવારના સભ્યોની વચ્ચે જે પણ મતભેદ કે અંતર હતું તે આ દિવાળીના પ્રકાશમાં દૂર થઈ જશે મિત્રો. માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે અને પરિવારમાં કોઈ શુભ કાર્ય કે માંગલિક આયોજન સંકેત પણ મળશે મિત્રો. સાથે જ પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ આ સમય સુવર્ણ છે. જે લોકોના પ્રેમ સંબંધોમાં અડચણો હતી તેમના માટે હવે માર્ગ ખુલશે મિત્રો. આધ્યાત્મિક દ્રષ્ટિએ કુંભ રાશિવાળાઓના જીવનમાં આ વખતનો દીપ પર્વ વિશેષ મહત્વ ધરાવશે મિત્રો. શનિ અને ગુરુની અસર તમને કર્મ અને ભક્તિ બંનેમાં સંતુલન શીખવશે મિત્રો. મિત્રો, આ સમયે તમે તમારી આત્માના ઉદ્દેશ્યને સમજી શકશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.